નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, જે આપની પસંદનો શો છે। આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના ખોરજ વિસ્તારમાં આવેલી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપની। આ ટાઉનશીપમાં આવેલી છે અદાણી રિયલ્ટી અને કોલેટેડ વેન્ચર્સની 1 અને 2 BHKના સિનિયર સિટીઝન માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા એપાર્ટમેન્ટની સ્કીમ ઇકારિયા। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપના જોઈન્ટ વેન્ચર વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ કે કેવી રીતે ખોરજ વિસ્તારની અંદર અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ વિકાસ પામી રહી છે। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે અમદાવાદમાં। આજે આપણે અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવેને જોડતા વિસ્તાર ખોરજની વાત કરવાના છે, જે પહેલા ખોડિયારના નામે જાણીતો હતો। છેલ્લા 5 વર્ષમાં એસજી હાઈવે પર ડેવલપમેન્ટ થયું છે। એના ભાગરૂપે ખોરજ વિસ્તારમાં ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અદાણીની ટાઉનશીપ આ વિસ્તારમાં આવવાને કારણે અને માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલા વૈષ્ણવદેવી સર્કલના વિકાસને કારણે ખોરજનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે। અહીંથી 1.5 કિલોમીટરના અંતરે નિરમા યુનિવર્સિટી આવેલી છે। 17 કિલોમીટરના અંતરે ગાંધીનગર આવેલું છે। 3 કિલોમીટરના અંતરે ઝાયડસ અને એશિયા કોલંબિયા હોસ્પિટલ આવેલી છે। આ ઉપરાંત 600 એકરમાં ફેલાયેલી અદાણી ટાઉનશીપની અંદર જ આવેલી છે બેલવેટર ક્લબ। ઉપરાંત વિશાળ ક્રિકેટ અને ફૂટબોલ સ્ટેડિયમ પણ આ ટાઉનશીપની અંદર જ બનાવવામાં આવેલા છે। તો આપણે જોયું કે અમદાવાદના ખોરજ વિસ્તારમાં ડેવલપ થઈ રહેલી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ આવનારા સમયમાં ખૂબ જ વધારે તેજીથી વિકાસ પામી શકે તેમ છે। હવે આ જ ટાઉનશીપની અંદર આવેલી છે અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સના જોઈન્ટ વેન્ચરની સ્કીમ ઇકારિયા। આ 1 અને 2 BHKના એપાર્ટમેન્ટની સ્કીમ છે અને એને સ્પેશિયલી સિટીઝન જે સિનિયર સિટીઝન છે એમના માટે ડેવલપ કરવામાં આવેલી છે। શું ખાસિયત છે અને કેવી રીતે સિનિયર સિટીઝન્સને આ ફ્લેટની અંદર સગવડો મળી રહી છે એ જોઈએ આપણે જ્યારે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું ત્યારે। પણ એ પહેલાં જાણી લઈએ અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સના જોઈન્ટ વેન્ચર વિશે। અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ પાંખ એટલે અદાણી રિયલ એસ્ટેટ। અદાણી રિયલ એસ્ટેટ દ્વારા ઘણા પ્રોજેક્ટ ભારતભરના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા 12.7 લાખ સ્ક્વેર મીટરનું ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે, જ્યારે અમદાવાદમાં પણ ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। જ્યારે કે કોલેટ વેન્ચર્સ પણ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલું ગ્રુપ છે, જે કો લિવિંગ, સિનિયર લિવિંગ વગેરે ક્ષેત્રમાં એક્સપર્ટી ધરાવે છે। તો આજે આપણે શાંતિગ્રામ ટાઉનશીપમાં આકાર લઈ રહેલા આ બંને ગ્રુપના જોઈન્ટ વેન્ચર અને સિનિયર સિટીઝન લિવિંગના પ્રોજેક્ટ ઇકારિયાની મુલાકાત લઈશું। ઇકારિયા 1 અને 2 BHKના સિનિયર સિટીઝન માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલા આ એપાર્ટમેન્ટ છે। અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સનું આ જોઈન્ટ વેન્ચર છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં કે ટોટલ 140 યુનિટ અહીંયા બનવા જઈ રહ્યા છે। એક ટાવર બનવાનું છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 13 માળ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે છે એટલે પહેલા માળ સુધી તમને 8 યુનિટ મળે છે અને કોમન એમ્યુનિટીઝ મળે છે। બાકી તમને સેકન્ડ ફ્લોરથી લઈને 13મા માળ સુધી બધા જ અલગ અલગ સાઇઝના 1 અને 2 BHKના જે એપાર્ટમેન્ટ છે મળે છે। એક ફ્લોર ઉપર 11 યુનિટ તમને મળી રહ્યા છે। સાઇઝની વાત કરીએ તો જે 1 BHK છે એમાં તમને 2 ઓપ્શન મળે છે। 37 યુનિટ છે, એની અંદર તમને 2 ઓપ્શન મળે છે। 645 સ્ક્વેર ફીટ આ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે, અને બીજો છે 722 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા 1 BHKમાં તમને મળે છે। 2 BHKની વાત કરીએ તો 900 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો આખો એરિયા તમને 2 BHKની અંદર મળી રહ્યો છે। એટલે 2 BHKની રીતે જોઈએ તો વિશાળ સાઇઝ મળે છે। 1 BHKમાં પણ જે સાઇઝ તમને મળી રહી છે 722 સ્ક્વેર ફીટની જો વાત કરીએ રેરા કાર્પેટ મુજબ તો ઘણી વિશાળ સાઇઝ મળે। આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે આ પ્રકારની જે રેલિંગ છે, આ સપોર્ટ રેલિંગ એ તમને દરેક ફ્લોર ઉપર મળશે, કારણ કે આ સિનિયર સિટીઝન માટેની સ્કીમ છે એટલે એમને જરૂરી એમને ચાલવામાં જે સપોર્ટ જોઈએ દરેક ફ્લોર ઉપર મળશે। એક ફ્લોર ઉપર તમને 4 લિફ્ટ મળે છે। દરેક લિફ્ટ જે છે એ સ્ટ્રેચર લિફ્ટ આપવામાં આવી છે
કારણ કે સિનિયર સિટીઝન માટેની સ્કીમ છે તો ગમે ત્યારે મેડિકલ ઇમરજન્સી હોઈ શકે કે વધારે લોકો બીમાર થઈ શકે તો પણ એક સાથે 4 લોકોને સ્ટ્રેચર લિફ્ટમાં લઈ જઈ શકાય એ પ્રમાણેની સુવિધા અહીંયા આપવામાં આવી રહી છે. આજે ટેક્સચર તમે વોલનું જોઈ રહ્યા છો, આ જ પ્રમાણેનું ટેક્સચર, આ જ પ્રમાણેના ડિસ્ટન્સ તમને એક ફ્લોર ઉપર મળશે 2 ઘરની વચ્ચે. હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. 2 BHKનું સેમ્પલ હાઉસ છે, 900 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા છે. આવો આપણે અંદર જઈએ. આપણે ઇકારિયાનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ. 900 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા તમને મળે છે. આ કારણ કે સિનિયર સિટીઝન માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી સ્કીમ છે, એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે એન્ટર થાઓ એ સાથે તમને કિચન મળે છે, ડાઇનિંગનો એરિયા મળે છે અને સાથે સાથે ડ્રોઈંગ રૂમ. હવે જે ડાઇનિંગ અને ડ્રોઈંગ રૂમનો એરિયા છે આખો ઓપન આપવામાં આવ્યો છે. એની સાઇઝ તમને મળે છે 25.3 બાય 10.9ની, એટલે લગભગ તમે કહી શકો કે 11 બાય 25 ફીટનો તમને આખો ડ્રોઈંગ રૂમ મળે છે અને સાથે સાથે ડાઇનિંગની ફેસિલિટી પણ તમને અહીંયા મળી રહી છે. તમે આ રીતે કારણ કે આ 2 બેડરૂમનું સિનિયર સિટીઝન માટે ડિઝાઇન કરવામાં આવેલું જે એપાર્ટમેન્ટ છે, એટલે 2 થી 4 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. જેવી રીતના તમે રહેવા માગતા હો એ પ્રમાણે અહીંયા તમે ડાઇનિંગ ટેબલ લગાવી શકો છો. આ રીતનો શૂ રેક અથવા તો અન્ય કોઈ સજાવટ તમે અહીં કરવા માગતા હો તો કરી શકો છો. અહીંયા પણ તમને એક ક્રોકરી માટેનું જો તમે કપબોર્ડ બનાવવા માગતા હો તો બનાવી શકો એટલી સ્પેસ મળે છે. કારણ કે કિચન અને ડાઇનિંગનો એરિયા એન્ટ્રન્સની સાથે છે, તમે આ એરિયાની સરસ રીતે સજાવટ કરી શકો છો. આ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા ફર્નિચર આપવામાં આવ્યું છે. પણ હા, તમને અહીંયા અલગ અલગ ઓપ્શન મળે છે. ફર્નિચર માટેના પેકેજીસ મળે છે જે બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે તમે જો ઈચ્છો તો આ જ પ્રમાણેનું ફર્નિચર કરાવવા માગતા હો તો એ માટે તમે તમારા બિલ્ડર સાથે વાત કરી શકો છો. અહીંયા જે રીતની ડિઝાઇન તમને જોવા મળે છે, જે ફર્નિચર જોવા મળે છે, આ જ પ્રમાણેનું ફર્નિચર અથવા તો તમને અલગ અલગ ઓપ્શન પણ એના આપવામાં આવે છે, એટલે તમે એ પ્રમાણેનું ફર્નિચર અહીંયા કરાવી શકો છો. કિચન આપણે પછી જોઈશું. ડાઇનિંગનો એરિયા આ રીતનો તમને મળે છે. હવે ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો ડ્રોઈંગ રૂમની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની તમે સજાવટ કરી શકો છો. જે સાઇઝ તમને મળી રહી છે આખી ઓપન સાઇઝ છે, પણ એનો સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે ઈચ્છો તો તમારું એસી લાવી અને ત્યાં ફિટ કરી શકો છો. ઇન્ડોર યુનિટ જ ફિટ કરવાનું રહેશે, કોઈ પ્રકારની અન્ય તોડફોડ કરવાની ના આવે. ટીવી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. સૌથી અગત્યની વસ્તુ છે ફ્લોરિંગ. આખા ઘરની અંદર જે ફ્લોરિંગ આપવામાં આવે છે એ સ્કીડ રેઝિસ્ટન્સ આપવામાં આવે છે. એટલે બિલ્ડર્સનું કહેવું એવું છે કે આ એ પ્રમાણેનું ફ્લોરિંગ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ, પણ એ પ્રમાણેનું ફ્લોરિંગ છે કે કોઈ પણ સંજોગોમાં સપોઝ પાણી પણ ઢોળાયું હોય ઘરમાં અને સિનિયર સિટીઝન હોય તો એમને લપસી જવાના ચાન્સ બહુ રહેતા હોય, એવા સંજોગોમાં આ ટાઇલ્સ એમને હેલ્પ કરે અને લપસતા એટલીસ્ટ એમને બચાવી શકે છે. એ પ્રમાણેના સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ અહીંયા આપવામાં આવે છે. ડ્રોઈંગ રૂમને અડીને તમને બાલ્કની મળે છે. બાલ્કનીની સાઇઝની વાત કરીએ તો 7.9 ફીટ બાય 4 ફીટની બાલ્કની મળે છે. એટલે જે રીતની સાઇઝ તમને બાલ્કનીની મળી રહી છે સરસ મજાની, તમે કારણ કે આ સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવેલો ફ્લેટ છે, એટલે તમે તમારા જીવનની સંધ્યાએ આવ્યા હોય ત્યારે સંધ્યાકાળે અથવા સાંજના સમયે અહીં સરસ મજાની કોફીની મજા લઈ શકો છો. આ કિચન છે 10.6 બાય 8 ફીટનું, એટલે 10.5 બાય 8 ફીટનું કિચન તમને મળે છે. આ પ્રમાણેનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ, આ ફર્નિચર, જે કંઈ તમારે જોઈતું હોય આ તમામ ડિઝાઇનના ઓપ્શન તમને બિલ્ડર દ્વારા મળે છે. આમ તો તમને ઓપન સ્પેસ મળી રહી છે, એટલે તમે એનો જે રીતે ઉપયોગ કરવા માગતા હોય એ રીતે કરી શકો છો. પણ મેં અગાઉ જણાવ્યું એમ ફર્નિચરના અલગ અલગ ઓપ્શનલ પેકેજીસ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. બટ નેચરલ છે કે એ ફ્લેટ સિવાયની કિંમતના છે અને તમે જ્યારે પણ કોઈ ઘર માટે જતા હો તો તમારે તમારી રીતે ફર્નિચર કરાવવું હોય તો એ માટેની સુવિધા અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવી રહી છે. આજે તમે સ્ટેનલેસ સ્ટીલનો સિંક જોઈ રહ્યા છો, તમારું વોશિંગ મશીન કે તમારે ડીશ ડ્રાયર જોઈતું હોય તો આ કશું પણ તમને અહીંયા આગળ બિલ્ડર દ્વારા મળી શકે, પરંતુ એ માટે તમારે એક્સ્ટ્રા કોસ્ટ પે કરવાની રહેશે. આ જે પ્રમાણેનું કિચન તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણેનું કિચન તમે તમારા માટે બનાવી શકો છો. ઓપન સ્પેસ મળે છે, એનો સરસ રીતે તમે કિચન માટે ઉપયોગ કરી શકો છો. કારણ કે આ સિનિયર સિટીઝન માટે બનાવવામાં આવેલી, ડિઝાઇન કરવામાં આવેલી સ્કીમ છે, એટલે એ પ્રમાણેની સાઇઝ અને એ પ્રમાણેની સુવિધાઓ તમને અહીંયા
મળી રહ્યું છે. તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તમે અહીં રાખી શકો છો. જે રીતની તમે સગવડ કરવા માંગતા હોય એ પ્રમાણેની સગવડ તમે આ કિચનની અંદર કરી શકો છો. આ માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 17 ફીટ બાય 10.5 ફીટની. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા લગાવી શકો છો. આ વોર્ડરોબ તમે અહીંયા આ રીતના લગાવવા માંગો તો લગાવી શકો છો. એના માટેના અલગ અલગ ઓપ્શન તમને મળે છે. સાથે સાથે તમે અહીંયા જો ડ્રેસિંગ ટેબલ લગાવવા માંગતા હો તો એ લગાવી શકો છો, અથવા તો કોઈ પણ બીજું આ પ્રકારનું રેક કરાવવા માંગતા હો તો કરાવી શકો છો. આટલી સ્પેસ તમને મળે છે. રૂમમાં ટીવી લગાવવા માંગતા હો તો પણ લગાવી શકો. એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. અને મેં આપને અગાઉ જણાવ્યું એમ દરેક રૂમની અંદર તમારા ડ્રોઈંગ રૂમ, કિચન, દરેક એરિયાની અંદર આખા ફ્લેટની અંદર સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ તમને અહીંયા આપવામાં આવ્યા છે. જે રીતના જોઈ રહ્યા છો વિટ્રીફાઈડ ટાઇલ્સ છે પણ એ સ્કીડ રેઝિસ્ટન્સ છે. સાથે સાથે આ રૂમની ખાસિયત એમ જોઈ શકાય તો જે સિનિયર સિટીઝન માટે સૌથી અગત્યની વસ્તુ હોય છે, કદાચ કોઈ સિનિયર સિટીઝન વ્હીલચેરનો ઉપયોગ કરતા હોય તો એમના માટે સરળતાથી મૂવમેન્ટ કરી શકાય એટલી રૂમની સાઇઝ મળી રહી છે. બાથરૂમની તમે જુઓ તો અંદરની સાઈડ અને બહારની સાઈડની વચ્ચે કોઈ જ પ્રકારનું પાર્ટીશન નથી આવતું કે કોઈ એક કહી શકાય કે હાઇટવાળી વસ્તુ નથી આવતી. એટલે વ્હીલચેર જો તમે સિનિયર સિટીઝનને ઉપયોગ કરવી હોય તો સીધી લાઈન અંદર જઈ શકે, એમાંથી બહાર નીકળી શકે, અહીંથી ડ્રોઈંગ રૂમમાં પણ જઈ શકે અને સમગ્ર ફ્લેટની અંદર એ મૂવમેન્ટ કરી શકે એ પ્રમાણેની અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા એલ્યુમિનિયમ સેક્શનની ફૂલ સાઇઝની પાવડર કોટેડ વિન્ડો આપવામાં આવે છે. ડબલ ગ્લાસ આપવામાં આવે છે. દરેક જગ્યાએ આ જ પ્રમાણેની વિન્ડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એટેચ ટોયલેટ બાથરૂમ છે આપણે અંદરથી જોઈશું, કારણ કે અંદર ખાસ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એ થોડી વિગતે જોઈએ. આ છે બાથરૂમ. તમે જોઈ શકો છો અહીંયા કે આ પ્રમાણે જે કમોડ છે એની અંદર સપોર્ટ રોડ આપવામાં આવ્યો છે. એટલે જે સિનિયર સિટીઝન હોય જેમને નીની કે બીજી કોઈ રીતની ઘૂંટણની તકલીફ હોય એમને ઉઠવા બેસવામાં કોઈ તકલીફ ના પડે અથવા તો આ પ્રમાણેના સપોર્ટ મળી રહે એ રીતના રોડ્સ અહીંયા આપવામાં આવ્યા છે. શાવર માટેની સ્પેશિયલ ચેર અહીંયા આપવામાં આવી છે. એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ ચેર તમે ડાઉન કરી અને શાવર લઈ શકો છો. આ જ પ્રમાણેનો હેન્ડી શાવર આવે છે. તમે ઈચ્છો તો ફિક્સ શાવર પણ તમને મળી શકે છે. અને અહીં પણ તમને બાથરૂમની અંદર રોડ્સ આપવામાં આવે છે. અને આ બધા ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ એ છે કે સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ આપવામાં આવ્યા છે. એટલે નીચે જે બાથરૂમની અંદર ફ્લોરિંગ આપવામાં આવ્યું છે એ વધારે સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ છે. એટલે વધારે હાઈ ક્વોલિટીના સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ છે એવું બિલ્ડરનું કહેવું છે કે જેને કારણે કોઈ પણ રીતે બાથરૂમની અંદર લપસી પડવાનો ભય નથી રહેતો ને છતાં પણ આટલા સપોર્ટ તો તમને મળે જ છે. સાથે સાથે અહીંયા જે કમોડ મળે છે એની નીચેની સ્પેસ એ રીતની ડિઝાઇન કરવામાં આવી છે, એટલો ગેપ રાખવામાં આવ્યો છે કે તમે નોર્મલી ઊભા રહી શકતા હોય તો તમે ઊભા રહીને તમારું બ્રશ કે જે કંઈ ક્રિયાઓ હોય એ કરી શકો, પણ અધરવાઇઝ તમે તમારી વ્હીલચેરને અહીંયા નીચે સુધી લાવી શકો એટલી હાઇટ આપવામાં આવી છે. જેગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે દરેક બાથરૂમની અંદર. આ જ પ્રમાણે તમને ફિટિંગ્સ અને સેનેટરી વેર મળશે ને સાથે સાથે આ પ્રમાણેના સપોર્ટિવ રોડ્સ પણ તમને મળી રહ્યા છે. સૌથી અગત્યની વસ્તુ છે બાથરૂમની સાઇઝ. બાથરૂમની સાઇઝ તમને મળે છે 7.9 બાય 9.9ની. એટલે તમે કહી શકો કે 9.5 બાય 8.5ની સાઇઝનું તમને વિશાળ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. આ બીજો બેડરૂમ છે. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સનું ઇકારિયા, જે સિનિયર સિટીઝન માટે ખાસ ડેવલપ કરવામાં આવેલી છે. આ સ્કીમમાં તમને જે બીજો બેડરૂમ મળી રહ્યો છે એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 14.25 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ડબલ બેડ તો તમે અહીંયા બનાવી જ શકો છો. એ સિવાય આ રીતનો વોર્ડરોબ તમે તૈયાર કરાવડાવી શકો છો. તમને જે ફર્નિચરના અલગ અલગ ઓપ્શન્સ મળે છે બિલ્ડર દ્વારા એમાં તમે ઈચ્છો એ પ્રમાણેનું ફર્નિચર તમે તૈયાર કરાવી શકો છો. અહીંયા તમને સરસ મજાની વિન્ડો આપવામાં આવે છે ફૂલ સાઇઝની, એલ્યુમિનિયમ સેક્શનની, ડબલ ગ્લાસની અને આ રીતના પાવડર કોટિંગ કરેલી આ એલ્યુમિનિયમ સેક્શન વાપરવામાં આવી છે. તમને અહીંયા પણ સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. એસી માટેના પોઈન્ટ્સ મળી રહ્યા છે. રૂમમાં ઈચ્છો તો ટીવી પણ લગાવી શકો એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ટૂંકમાં તમે ઈચ્છો એ રીતે તમે આ રૂમની સરસ મજાની સજાવટ કરી શકો છો.
જે સાઇઝ તમને મળી રહી છે આનો તમે મેક્સિમમ ઉપયોગ કરી શકો છો, કારણ કે આ જે સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 14.25 ફીટની, એની અંદર તમને સ્પેશિયસ કહી શકાય એ રીતનો રૂમ મળી રહ્યો છે. એટલે આપણે જે બંને બેડરૂમ જોયા, બંને બેડરૂમની અંદર તમને રૂમની સાઇઝ ખૂબ વિશાળ મળી રહી છે. હવે અહીંયા તમને કઈ રીતનું બાથરૂમ મળે છે એ આપણે જોઈ લઈએ. આ જે બીજું બાથરૂમ તમને મળે છે એની સાઇઝ તમને મળે છે 8.25 ફીટ બાય 7 ફીટની. એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનું આ રીતનું તમને બેઝિન મળે છે ફૂલ સાઇઝનું. અહીંયા પણ હાઇટ એટલી જ આપવામાં આવી છે કે તમારી વ્હીલચેર નીચે જઈ શકે. સાથે સાથે અહીંયા જે કમોડ તમને આપવામાં આવે છે, તમે ઈચ્છો તો અહીંયા સપોર્ટિવ રોડ તમે લગાવડાવી શકો છો, એ માટે તમારે એક્સ્ટ્રા કોસ્ટ પે કરવાની રહેશે. અહીંયા સૌથી અગત્યની વસ્તુ એ છે કે ઇમરજન્સી બેલ આપવામાં આવ્યો છે. એટલે તમે ટોયલેટ કે બાથરૂમની અંદર હો ને કોઈ કારણસર કોઈ ઇમરજન્સી આવી જાય અથવા તો કોઈ બીજી તકલીફ થાય તો તમે અહીંયા ઇમરજન્સી બેલ દબાવી શકો છો. અને જે મેઇન તમારી સિક્યોરિટી કે જે લોકો હાઉસકીપિંગ કે સર્વિસીસ જોતા હશે એ લોકો સુધી આ બેલ વાગે અને એમને ખબર પડે કે તમારે ત્યાં કોઈ ઇમરજન્સી છે, તાત્કાલિક તમને એ પ્રમાણેની સર્વિસીસ અહીંયા મળી શકશે. અહીંયા પણ શાવર માટેની સ્પેસ અલગથી તમને આપવામાં આવી છે. શાવર જે રીતનું તમે જોઈ રહ્યા છો, હેન્ડ શાવર લગાવી શકો છો અથવા તો રેગ્યુલર શાવર તમે ફિટ કરાવડાવી શકો છો. આ બાથરૂમની અંદર પણ સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ આપવામાં આવે છે, એટલે સમગ્ર ઘરની અંદર તમે કહી શકો કે સ્કીડ રેઝિસ્ટન્સ ટાઇલ્સ આપવામાં. તો આપણે આ 1 અને 2 BHKની જે સ્કીમ છે ઇકારિયાની એ જોઈ, એનું સેમ્પલ હાઉસ જોયું 2 BHKનું. હવે આપણે વાતચીત કરીશું અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સના જે મેનેજમેન્ટ છે એમની સાથે, અને જાણીશું કે આ સિનિયર સિટીઝન માટે જે સ્કીમ બનાવી છે એમાં વધારાની શું શું સુવિધાઓ અહીંયા તેઓ આપી રહ્યા છે. તમે ક્યાંય જશો નહીં, તરતે પાછા મળીએ છીએ. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના ખોરજ વિસ્તારમાં આવેલી અદાણી શાંતિગ્રામ ટાઉનશીપની. આ ટાઉનશીપમાં બની રહી છે ઇકારિયા, જે 1 અને 2 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ પણ સિનિયર સિટીઝન માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલા છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે અદાણી રિયલ્ટી અને કોલેટ વેન્ચર્સમાંથી કોલેટ વેન્ચર્સના ડાયરેક્ટર અનિરુદ્ધ ઝવેરી. આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો એ જણાવો કે જે શાંતિગ્રામનો ટાઉનશીપ આખી છે એ છેલ્લા 5-7 વર્ષથી ડેવલપ થઈ રહી છે અને અત્યારે ઘણી બધી ડેવલપ થઈ ગઈ છે. કઈ રીતની તમે આમાં જોઈન્ટ વેન્ચર કર્યું છે અને આ એરિયાની ખાસિયત શું કહી શકાય? હા, એ આ શાંતિગ્રામ ટાઉનશીપમાં જ્યારે અમે આ પ્રોજેક્ટ કોન્સેપ્ચ્યુલાઇઝ કર્યો, જે આ સિનિયર લિવિંગ, સિનિયર ફ્રેન્ડલી હોમ્સનો જે પ્રોજેક્ટ છે, ત્યારે અમે પહેલાં વિચાર આવ્યો કે કયા એરિયામાં આપણે આ પ્રોજેક્ટ કરીએ. અને પછી અમે શાંતિગ્રામ ટાઉનશીપ અહીંયા આવ્યા, વિઝિટ કરી, અદાણી ગ્રુપના પ્રમોટર્સ જોડે બી વાત થઈ અને આ કોન્સેપ્ટ એમને બી ખૂબ જ ક્લોઝ હતો. અને આ જે એક તમને અર્બન સરાઉન્ડિંગમાં આટલી ગ્રીનરી અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળતી. જે પ્રમાણેના એમને વિચારીને રોડ્સ કરેલા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ઊભું કર્યું છે જેથી તમારે બિલ્ડિંગમાં બધું રિક્રિએટ ના કરવું પડે. અને જે આ 600થી 700 એકરનું જે આ ટાઉનશીપનું જે વિઝન છે એ આમ તમને આ એક્ઝિક્યુટ કરવું બહુ અઘરું છે અને એ બહુ સક્સેસફુલી કર્યું છે. એટલે બહુ સરસ રીતે આવી રહ્યું છે અને આઈ થિંક આ ઘણું પોટેન્શિયલ છે આ ટાઉનશીપમાં. હા, એટલે તમે જેમ કીધું એમ આખી એક ટાઉનશીપ નવી ડેવલપ થઈ રહી છે, એટલે સ્વાભાવિક છે કે રોડ રસ્તાની વેડથી માંડીને બધું જ નવું, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું, પણ બેઝિક નેસેસિટીઝ એટલે સ્કૂલ્સ, કોલેજીસ કે હોસ્પિટલ્સ કે એ બધું પણ અહીંયા કેમ્પસમાં જ અવેલેબલ છે. હા, એટલે પહેલાં આપણે આમ ઓવરઓલ અમદાવાદ અને ગાંધીનગરનું લોકેશન જોવા જઈએ તો જે ટ્વિન સિટીઝ છે એની આમ કહીએ તો એકદમ સેન્ટરમાં છે. એટલે ફ્રોમ અ કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ઇઝ વેરી ઇઝી. આપણે જે રીતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે કે ધારો કે આપણે અમદાવાદનો મેઇન વિસ્તાર વેસ્ટમાં કહીએ કે ઝાયડસ હોસ્પિટલને ત્યાંથી
હવે એવા ઓવરબ્રિજીસ થયા છે કે 15થી 20 મિનિટના સમયમાં તમે ઇઝીલી અહીંયા પહોંચી શકો. એરપોર્ટથી બી અહીંયા લગભગ તમે 20 મિનિટમાં પહોંચી શકો છો. પ્લસ અદાણીનું શાંતિગ્રામમાં જે એમનું વિઝન છે કે એક આખી ઇકોસિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની, કે જેથી રેસિડેન્શિયલ, કમર્શિયલ, કોમન સુવિધાઓ, ચાલવાની જગ્યાઓ, એક છે કે તમે અમદાવાદમાં ખરેખર તમારે ચાલવું હોય તો આવા ફૂટપાથ તમને ક્યાંય જોવા મળતા નથી. એની ઉપરાંત એમને સ્કૂલ બી અનાઉન્સ હમણાં કરી છે, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. એની પછી એક આપણે અહીંયા કન્ટ્રી ક્લબ ને ગોલ્ફ કોર્સ બી છે. એ હોસ્પિટલ્સ જોડે ટાઈઅપ બી કરેલા છે કે જેથી અહીંયા ઇમરજન્સી કેર સેન્ટર્સ બી એ લોકો લાવી રહ્યા છે. એટલે એક બહુ જ વિચારી કરી અને એક આખી કમ્પ્લીટ સેલ્ફ સફિશિયન્ટ એક ઇકોસિસ્ટમ એન્વાયરમેન્ટ એમને ડેવલપ કરેલું છે. બીજી વાત કરીએ આપણે, જે તમે આ સિનિયર સિટીઝન માટેની આ સ્કીમ ડેવલપ કરી રહ્યા છો, તો સાઇઝ તો ખૂબ વિશાળ છે જ. એ સિવાય તમે શું શું અહીંયા આપી રહ્યા છો કે જેથી એક કોઈ પણ કપલ હોય કે એ લોકોને, અને સિનિયર સિટીઝનને ડિફાઇન કઈ રીતે કરો છો કે કોણ લોકો આ લઈ શકે? યસ ના, આ ચર્ચા આ એકદમ જ ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. કારણ કે ઘણીવાર આપણે વર્ડ સિનિયર સિટીઝન વાપરીએ એટલે પહેલાં મગજમાં તમને એક આવે કે એક આપણે ઓલ્ડ એજ હોમનો બી કોન્સેપ્ટ છે. પણ ધીસ ઇઝ નોટ એન ઓલ્ડ એજ હોમ, રાઈટ. ધીસ ઇઝ, અમે જે કહીએ છીએ કે ધીસ ઇઝ પર્પસ ડિઝાઇન રેસિડન્સીસ ફોર સિનિયર્સ. એટલે જે સિનિયર્સની એક એક્ટિવ લાઇફસ્ટાઇલ છે અને જેને એક લાઇક માઇન્ડેડ કમ્યુનિટીમાં રહેવું છે, એના માટે આ અમે પ્રોજેક્ટ કન્સેપ્ચ્યુલાઇઝ કર્યો છે. અને એટલે જ અમે અહીંયા કે તમારે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવી એમેનિટીઝ તમને એક ટાઉનશીપ લેવલે મળે. અને એની ઉપરાંત અમે અમારા પ્રોજેક્ટમાં જે સ્કીમમાં છે એ આખી બે વસ્તુ જોવા જાઓ એના પર અમે ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપ્યો છે. એક છે ડિઝાઇન અને બીજી છે સર્વિસીસ. કારણ કે આ એક એવી પ્રોડક્ટ છે કે જે લોકો અહીંયા આવશે પછી એમનો ઘણો ખરો પછીનો સમય અહીંયા ગાળશે. એટલે એ જે સર્વિસીસ વિલ ઓલ્સો બીકમ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ હોલ ઓફરિંગ. અને તમે જેમ પૂછ્યું કે અહીંયા શું શું એક્સ્ટ્રા એમેનિટીઝ છે, ફેસિલિટીઝ છે, કે તો આમાં ટિપિકલી જે એક રેસિડેન્શિયલ હાઉસિંગ સોસાયટી કે રેસિડેન્શિયલ હાઉસિંગ બિલ્ડિંગ હોય છે એની કરતાં અમે ઘણી ખરી કોમન કમ્યુનલ સ્પેસીસ આપી છે. જેમ કે એક 70 to 75 સીટર કમ્યુનલ ડાઇનિંગ હોલ વિથ કિચન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છે. પછી અમે ઓપન સ્પેસ ગાર્ડન, જેમાં લોકો મેડિટેશન, યોગા, એક એક્ટિવ લાઇફસ્ટાઇલ માણી શકે. પછી એક મલ્ટીપર્પઝ લાઉન્જ, કે કોઈક તમારે ઇવેન્ટ રાખવી હોય કે તમારે આજે ધારો કે સંગીતનો પ્રોગ્રામ હોય કે એ રીતે હોસ્ટ કરવું હોય તો એ કરી શકો. પછી એક ફિઝિયોથેરેપી અને ફિટનેસ સેન્ટર જેવું બી કર્યું છે. એની ઉપરાંત એક ડેડિકેટેડ મેડિકલ સ્વીટ બી રહેશે, જ્યાં તમને નર્સિંગ અટેન્ડન્ટ અને તમારે ડૉક્ટરની બી સુવિધા જો તમને જોઈએ તો એ બી મળી રહેશે. એક મેં જોયું કે અહીંયા તમે દરેક રૂમની અંદર ઇન્ટરકોમ આપેલા છે ને પ્લસ બાથરૂમની અંદર ઇમરજન્સી બેલ પણ મૂકેલા છે. એટલે એના કારણે કયા પ્રકારની સર્વિસ મળી શકે જે પણ અહીંયા રહેતું હોય એને? યસ, એટલે આમાં ઘણી બધી વાર એવું થાય છે કે અમે આ પ્રોજેક્ટમાં ઇમ્પોર્ટન્સ ઘણો બધો ફ્રોમ અ ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ ટોયલેટ્સમાં આપ્યો છે. કારણ કે એક એજ પછી ઘણા બધા એક્સિડન્ટ્સ કે તમે સ્લીપ થવાના ઇન્સિડન્ટ્સ ત્યાં થતા હોય છે. એટલે અમે એમાં નોટ જસ્ટ ફ્લોરિંગ પણ ધારો કે એવી ફ્લોરિંગ કરી છે ઇમ્પ્લિમેન્ટ કે જેમાં તમારું સ્લીપેજ એન્ટી સ્કિડ ટાઇલ્સ કહે છે એને, એ નાખી છે. પછી ઇઝીલી તમારા આજે તમે કોઈને નીનો પ્રોબ્લેમ હોય તો ગ્રેબ બાર્સ આપ્યા છે, શાવર સીટ આપી છે. એની ઉપરાંત જો કંઈ થયું તો એક પેનિક અલાર્મ સિસ્ટમ આપણે બી નાખી છે કે જેથી જે ટીમ જે છે જે મેનેજ કરી રહી છે એમને એમના સિસ્ટમમાં એક અલર્ટ આવે અને જો કંઈ ઇશ્યુ આવે તો પછી દેર ઇઝ અ વે ટુ રિસ્પોન્ડ.
એટલે એ રીતનું અમે પ્લાન કર્યું છે. અને કઈ ઉંમરથી વધુના લોકો અહીંયા બુકિંગ કરાવી શકે? અત્યાર સુધી બુકિંગ કેવું મળ્યું છે અને પ્રાઇઝિંગ વગેરે કઈ રીતે રાખ્યું છે? હા, અહીંયા જો ઓફકોર્સ એક કમ્યુનિટી છે, એટલે એ કમ્યુનિટીમાં અમારે કંઈક ગાઈડન્સ આપવું પડે કે એક લાઇક માઇન્ડેડ લોકો આવે, એટલે 55 યર્સ 55 વર્ષથી ઉપર અહીંયા પ્રાઇમરીલી રહી શકે છે. ઓનરશિપમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. એમના સન કે ડોટર કે કોઈના નામમાં પ્રોપર્ટી લેવી હોય તો એ ફ્લેક્સિબિલિટી છે. એની ઉપરાંત પ્રાઇઝ વાઇઝ તમે જુઓ તો અગેન બેઝિક પ્રાઇઝ આની 75 lakhs ટુ 1.2, લગભગ 75 લાખથી 1.25 કરોડની વચ્ચે છે, ડિપેન્ડિંગ ઓન તમે કયા લોકેશન પર છો, 1 bedroom છે કે 2 bedroom છે, કઈ હાઇટ પર છે, એ રીતનું રાખ્યું છે. પ્લસ તમારા જે ગવર્મેન્ટ લેવીઝ અને મેન્ટેનન્સ હોય એ એક્સ્ટ્રા છે. બરાબર. અને ક્યાં સુધીમાં પ્રોજેક્ટ કમ્પ્લીશનનું ટાર્ગેટ રાખ્યું છે? અમારું આમ અમે બંધાયેલા છે 4 વર્ષમાં પ્રોજેક્ટ આપવા, પણ અમારું ઇન્ટરનલ ટાર્ગેટ છે અને અમારો ટ્રેક રેકોર્ડ છે કે ઘણા પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા છે. લગભગ 2 વર્ષ ઇઝ ટાઈમલાઈન કે અમે આ પ્રોજેક્ટ બાંધીને લોકો અહીંયા રહેવા આવી શકશે. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે પ્રોપર્ટી બજાર દ્વારા અમે આપને એ તમામ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપ એક ઘર ખરીદતી વખતે જાણવા માગતા હો. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.